ટકે કીધું તો ખરેખર કે મારા પિતાના સાયકલ ચેડાના દાણા હતા અને હું ખાતો હતો એની કકડાની એની જ બોલતી હતી પણ તને જો હું કહું શેડા પડે અમારી પિતામાં તું આંચકી લઈ લે બધા મારા વાહે ન વધવા એટલે ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બધાને જય શ્રી રામ. સવારના વાગ્યા તો કેટલા જોઈ લ્યો, 7:05. હવે જાય દુકાને. આપણે ફાઇનલી પહોંચી ગઈ દુકાન ને. હાલો પપ્પા જાઓ. ફાઇનલી આપણે પહોંચી ગઈ હતી દુકાને. ઓ ભાઈ સીધા તમને બપોરે ભેગા થઈએ આપણે. લાગી ગયા 12:30 ને આપણે જાય જમવા માટે. જમવામાં શું છે એ બતાવી દઈશું તમને. ને આ આપણું ઘર બને હે. આવી ગયો ચોકલેટ હવે મિસ્ટી. જમવામાં છે બટેકાનું શાક, બટેકા, રોટલી, શ્રીખંડ. હાલો જમી લઈ. આપણું કોમ્પ્યુટર ભાઈ. ફાઇનલી આપણે જમી મમ્મી જાય પાછા દુકાન બાજુ. ખાવાની છે ચોકલેટ. આવી છે ચોકલેટ. આ ચોકલેટ નું નામ શું કહેવાય ઈ કેરો કોમેન્ટ. નાખો કાઢો નંદજીભાઈ. તો મને ખબર આપણે દુકાને પહોંચી ગયા એની સ્ક્રિપ્ટ લખી નાખી પેલા. ખાવા ગયો સ્ક્રિપ્ટ પેલા લખી નાખી પછી વિડીયો બનાવશું. સાંજે 6 વાગે આવવાનો હે. ફાઇનલી બપોરના વાગી ગયા 3:30. જોઈ લે 3:30 વાગી ગયા ને હવે આપણે કપડા બપડા બદલાવી લઈ. ચલો મેડમ જાય કથામાં. આવજો આવજો. હા હાલો તો આપણે નાઈ લઈ પછી તમને પાછા ભેગા થાય. ફાઇનલી આપણે શું કહેવાય તૈયાર બૈયાર થઈ ગયા હો ભાઈ. હવે જઈ કથા બાજુ જવા. સીતા ધર્મેન્દ્રભાઈની દુકાને હો. ચાલુ કર હાલ બીજી ત્રીજી ના ચાલુ કર હાલ. એક જ વાર ને એક વાર બોલી જા ને હાલ ને તારો ડાયલોગ બોલી જા. બોલવી લે.
હું કહું ને હે પરાણે બોલવાનું તો ઈ મજા ન આવે. ઓલું તો આપણે મનથી બોલી ને મોજ આવી. હાઈટ બીજું બીજું કાંઈ નહીં, બસ તો માવો ખાઈને મજા કરીને હમણાં જઈશું પછી કથામાં. આજે કથાનો છેલ્લો દિવસ છે, મૂર્તિ છે. ને સાંજે પ્રસાદી લઈ પ્રસાદીમાં ધુવાણા બંધ છે. પ્રસાદીમાં ભોજન લે આખું ગામ કલરિયા પરિવાર બધા આવીને દર્શન થાય, બધે કરી. ચાલો માવો બનાવી નાખાય. મોજનો માવો. મોજનો એ મોજીનો માવો મારો, મોજીનો માવો જો. આપણે બે ભેગા ભણતા બધું હાવ ઠોઠ હતું કા. તારી બધી નોટ હું લખી દઉં. કૃષ્ણ ભગવાન કે ઠોઠની ને એવી વાતો વટાણ કરે માં આ બધી આટા માર કોઈ માનો વાળો કાઢશે. એટલે ભગવાનના પાછળ વતરે એમ ને. અટાણે એવી વાતો કરે માં અટાણે હારી હારી વાતો કર ભાઈ. પછી કૃષ્ણ ભગવાનને યાદ આવ્યું કે સાંદીપુરી ઋષિના આશ્રમમાં ભણતા ને ઋષિપત્ની આપણને કાષ્ટ લેવા જંગલમાં લાકડા લેવા મોકલ્યા. તો કે હા એ ભૂલ્યા. કેવો વરસાદ થયો કા. વરસાદના લીધે લાકડાના ભારાના ભાર વધી ગયા અને પછી લાકડા નાખી રેસા નાખી ઝાડવા ચડી ગયા. ભગવાન કૃષ્ણ કહે કે સુદામા હું થોડોક શરીરમાં જાડો અને તું દુબળો ટૂંકી ડાળીએ ચડી જતો. સુદામા કે તું જાડો હો નકર માખણ જ ખાધું ચોરી ચોરી નહીં મનમાં. અમને થોડું થોડું દેતો ને એમ કેતો કે તને ખવડાવશું. સુદામા એ બરોબર છે પણ હું પછી આમ ઉપલી ડાળીએ જ ન આવી શકતો કારણ કે શરીર વધી ગયું હતું ને મારું નાનપણમાં. ઉપલી ડાળીએ બેઠા બેઠા એ તાજમાં કઈક અવાજ આવ્યો. આ તું બોલજો હવે અવાજ હેનો હતો. ભગવાનને ખબર હતી કે આ સુદામાની અંદર પલટી લાગી ગઈ છે. માણસ છે ને એક ધારો એવો ને એવો રહેતો નથી. 5-15 વર્ષ જાય ને એટલે એમાં પરિસ્થિતિ ફેરવાય છે. એના સ્વભાવમાં એના વર્તનમાં એમાં પરિવર્તન આવે છે. કારણ કે આખું જગત ફાઇનલી વ્લોગનો કરી છે એન્ડ. જો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય શ્રી રામ.